વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુમાં ભ્રષ્ટાચારના ગાબડા। 1000 કરોડના સુદર્શન સેતુમાં પહેલા વરસાદે મસમોટા ગાબડા। દેવભૂમિ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ બેટ દ્વારકાને જમીન માર્ગે જોડાતા સુદર્શન સેતુને બંને 6 મહિના નથી થયા ત્યારે આજે પ્રથમ વરસાદે મોટા ગાબડા જોવા મળ્યા છે। 1000 કરોડના ખર્ચે બનેલા પુલ મોદી સરકારનું ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે। આ બાબતે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા લોક માંગ ઉઠી છે। હજુ થોડા સમય પહેલા અહીંના પાર્કિંગની દિવાલ ધારાશાયી થઈ હતી, તેની કામગીરી ચાલે છે ત્યારે આ પુલ પરના ગાબડા આ પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલની ચાળી ખાય છે। તુરંતમાં ઉચ્ચ કક્ષાએ તપાસની લોક માંગ ઉઠી છે। હરેશ ગોકાણીનો રિપોર્ટ, તન્ના સમાચાર, ઓખા।